કોઈ નેતા કે અભિનેતાને કોઈને માનતો નથી, કારણ કે એ શું આપણા ભવિષ્ય માટે કંઈ કરતા નથી. ખાલી આપણે એમને મહત્ત્વ આપણે આપીએ છીએ, એ આપણને મહત્ત્વ નથી આપતા. કારણ કે હમણાં જે કોકરોચ જનતા પાર્ટીનો દિલ્હીમાં આંદોલન થઈ રહ્યું છે, એમાં દોસ્તો કોઈ મોટા મોટા ક્રિકેટર છે એમના પણ મેસેજ નથી આવ્યા કે હમણાં વિદ્યાર્થીઓ માટે આપણે 1-2 બોલ બનાવીએ, 1-2 બોલ કહીએ અને 1-2 બોલની રીલ બનાવીએ, પણ એવું પણ નથી થયું. એટલે તમે જે આરસીબી અને જીટી વાળું કરતા હતા ને બધા, કે ગુજરાત ટાઇટન્સ આરસીબી વાળા, એ દોસ્તો તમને છે ને ખાલી ભરવામાં આવે છે. બાકી તમે તમારા ભવિષ્યના બાળકો માટે જે સોનમ વાંગચુક કરી રહ્યા છે ને, એમને તમે સપોર્ટ કરો. અને ખોટું થતું હોય ને ત્યાં પડવો પડે દોસ્તો. અને નીટની પરીક્ષામાં કેટલાય વિદ્યાર્થીઓએ એમનો જીવ ગુમાવ્યો છે, તો એમના પરિવાર પર શું વીતતી છે એટલું જાણવું પડે દોસ્તો. અને આજકાલ હમણાં 2 રીલ જોઈ, એમાં આપણા ભાજપવાળા પાછા ઉઘાડો લઈને બેઠા છે તે કે એવું આંદોલન નથી જોયું, કે એવું નથી, અમે આજ સુધી નથી જોયું. એ આજ સુધી નથી જોયું, પણ હવે તમારે જોવા પડશે. કારણ કે લોકોએ એમના દીકરા દીકરી ગુમાવ્યા છે. કારણ કે તમને તો નહીં ખબર પડે તમારું કોઈ ગુમાવ્યું ન હોય, અને તમે તો મોટી મોટી સ્કૂલોમાં ભણાવતા હોય એટલા માટે. બાકી સોનમ વાંગચુક સરને સપોર્ટ ફૂલ કરશું, અને આપણે સપોર્ટ કરશું, અને આપણા ભવિષ્ય માટે, આપણા ભવિષ્યના બાળકો માટે પણ સપોર્ટ કરશું, તો જ આગળ શિક્ષા વધશે. બાકી કંઈ ભણે એવું નથી. એટલા માટે સોનમ વાંગચુકને સપોર્ટ કરો. અને દોસ્તો તમે પણ કોન્ટેન્ટ ક્રિએટર હોય કે વિદ્યાર્થી હોય તો વિડીયો બનાવો અને ન્યાય સામે લડો અને જાગો.